તો હેલો એવરીબડી, જય રામાપીર, જય દ્વારકાધીશ। તો મિત્રો, તમને બધાને ખબર જ છે કે આજે શું છે, કઈ તારીખ છે અને આ તારીખે શું થયું હતું। તો મિત્રો, તમને બધાને જણાવી દઉં કે આજે તારીખ 15મી ઓગસ્ટ 2026 છે અને 15મી ઓગસ્ટે શું થયું હતું તે હું તમને આજે આ વિડીયોના માધ્યમથી જણાવીશ। અને હા મિત્રો, સાથે સાથે તમને ન્યૂઝ બી આપીશ આ વિડીયોની અંદર કે તો મિત્રો જણાવી દઉં કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજો શાસનોથી આઝાદ થયો હતો। અને તમને બધાને ખબર જ છે કે દેશ આઝાદ કરાવવા માટે કેટલા લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે, કેટલા લોકો શહીદ થઈ ગયા છે। વીર જેમ કે આપણા ઘણા લોકો નાની ઉંમરમાં શહીદ થયા છે અને અમુક લોકોને છેતરીને મારવામાં આવ્યા છે। તો મિત્રો તમને જણાવી દઉં કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ તો થયો છે પણ અને લોકશાહી પણ બન્યો છે। અને આ મિત્રો જણાવી દઉં કે એ સમયમાં આપણો દેશ આઝાદ થયો હતો, જરૂર થયો હતો, પણ આ સમયની અંદર, આ કળિયુગની અંદર આપણો દેશ આઝાદ નથી। અત્યારે આપણે સૌ ગુલામ છીએ। તો કોના ગુલામ છીએ? તે અમુક લોકોની અંદર લાઈટ થઈ ગઈ છે। તો મિત્રો તમને ખબર જ છે કે આપણે કઈ સરકારના ગુલામ છીએ। તે હું વિપક્ષ અપક્ષનો નામ લેવા નથી માગતો। તમને ખબર જ છે કે આપણે દેશની અંદર કઈ સરકાર વધુ ચાલે છે, કોનું રાજ છે। અને મિત્રો તમને ખબર જ છે, જો આપણો દેશ આઝાદ હોત, આપણો દેશ આઝાદ તો થયો છે, 6%ની વાત છે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો છે। પણ મિત્રો તમે એકવાર વિચાર કરો કે જો આપણો ભારત દેશ આઝાદ થયો હોત, અને આ મિત્રો આપણો ભારત દેશ આઝાદ તો થયો છે પણ અંગ્રેજોથી થયો છે, અને હવે આપણો દેશ આઝાદ નથી, ગુલામ છે। તો કોનો? તે આપણા ભારતીયોનો, તે આપણી જે અત્યારે સરકાર ચાલી રહી છે તેનો ગુલામ છે। કારણ કે તમે લોકો જોઈ રહ્યા છો કે હમણાં દિલ્હી જંતર મંતરની અંદર વિદ્યાર્થીઓ પોતાની ન્યાયની ભીખ માગતા હતા। તો ન્યાયની ભીખ માગતા હતા, ન્યાય આપવાના બદલે આપણી જે સરકાર ઇન્ડિયાની અંદર ચાલી રહી છે તે સરકારે ન્યાય આપવાની જગ્યાએ તેમની ઉપર લાઠીચાર્જ કરાયા, તેમની ઉપર આંસુના ગેસ છોડાવવામાં આવ્યા। તો મિત્રો તમે એકવાર વિચાર કરી જુઓ કે જો આપણો ભારત દેશ આઝાદ હોત, તો આઝાદ દેશની અંદર, લોકશાહીની અંદર વિદ્યાર્થીઓને ભીખ ના માગવી પડે, વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ ના કરવામાં આવે, વિદ્યાર્થીઓ ઉપર આંસુઓના ગેસ ના છોડવામાં આવે। તો હા મિત્રો, તે વાત તો 100% સાચી છે કે આપણો દેશ આઝાદ થયો છે તો અંગ્રેજો શાસનોથી આઝાદ થયો છે, અને ફરી એકવાર આપણો દેશ ગુલામી કરી રહ્યો છે। તો કોની ગુલામી કરી રહ્યો છે તે તમે જાણો છો કે ભાજપ સરકારની ગુલામી કરી રહ્યો છે। જે સરકાર આપણા દેશના પુલકાઓ વિદ્યાર્થીઓને ન્યાય નથી આપતી, તો પછી મોટાની શું આશા? તો હજુ એ સરકારને ખબર નથી કે તે સરકારને આપણે ચૂનીને, આપણે મતદાન આપીને તે સરકારને ઊભી કરી છે, તે સરકારને આપણે બનાવી છે, અને આજે એ જ સરકાર આપણી સામે ઊભી થઈ જાય છે, આપણી ઉપર હુકુમત જતાવે છે, આપણને તે ગુલામ સમજે છે। તો ગુલામ કઈ રીતે મિત્રો? તો હું તમને જણાવી દઉં કે અત્યારે અમુક જગ્યાએ, દેશની અંદર અમુક જગ્યાએ ફરી એકવાર આંદોલન ચાલી રહ્યું છે। એક વ્યક્તિ ફરી એકવાર 15 દિવસથી ભૂખ હડતાલ કરી રહ્યો છે, જલનો બી ત્યાગ કરી દીધો છે। તે વ્યક્તિને પોતાના જીવની પણ પરવા નથી। તો હું વાત કરી રહ્યો છું મિત્રો કે અમુક જગ્યાએ નવી સ્કૂલોનું નિર્માણ કરવાનું આંદોલન ચાલી રહ્યું છે। તે એક વ્યક્તિએ 15 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। અને આ મિત્રો હું તમને જણાવી દઈએ કે આપણે આ સરકારના ગુલામ કેવી રીતે થઈએ। તો મિત્રો તમે એકવાર વિચાર કરો કે આપણે ખાવાનું તેલ, જે 15 કિલોનો ડબ્બો આવે છે, તે અત્યારે ઓરિજિનલ જો સિંગ તેલનો ડબ્બો લેવા જઈએ તો આપણને 4000થી 5000 સુધીમાં મળશે। તો મિત્રો હવે તેલ કોનું? તેલ કેનું બને? મગફળીનું। તો મગફળી કોની? આપણી ખેડૂતોની। તો હવે આપણે મગફળી, જો આપણી પકવાડીને મગફળી માર્કેટની અંદર લઈને જઈએ તો આપણને શું ભાવ? 800થી 900 એક મણના આવે છે, અને તે જ મગફળી આપણે માર્કેટની અંદર કિલોના ભાવે લેવા જઈએ તો 200 રૂપિયાના ભાવે કિલો મળે છે। તો જો જે વસ્તુ, હવે કપાસની વાત કરીએ, કપાસિયાનું બી તેલ આવે છે, કપાસનો ભાવ આપણને 1300થી 1400 રૂપિયા મળે છે, અને જો આપણે તેનું જ બિયારણ આપણે માર્કેટની અંદર લેવા જઈએ તો 500 ગ્રામની થેલીના 1500થી 1600 રૂપિયાની થેલી આપે છે। તો મિત્રો હવે કપાસ, એ આપણો કપાસની અંદર જે તેનું બિયારણ આવે તે બી આપણું
અને મિત્રો એક વાત તો સમજાઈ ગઈ કે મોલ પકાવીએ આપણે, મોલને ઉગાવીએ આપણે, 4 મહિના મહેનત કરીએ અને ભાવ એ લોકો કરે છે. તો મતલબ જે ખેડૂતોની વસ્તુઓ છે તેના ભાવ સરકાર કરે છે અને જે ખેડૂતોને વસ્તુ લેવાની છે તેના ભાવ વેપારીઓ કરે છે, સરકાર કરે છે. 3 થી 4 ગુણા ભાવ વધારીને લોકો આલે છે. તો મિત્રો હવે આપણે વાત કરીએ ખાતરની. જે યુરિયા ખાતર 170-100 રૂપિયાના ભાવે મળતું હતું તે યુરિયા ખાતર અત્યારે 300 રૂપિયાથી 400 રૂપિયાની આસપાસ મળે છે. અને તે બી મિત્રો સાથે આપણને કોઈ એવી બોટલ આપશે, દવાની બોટલ આપશે, દવાની ખાતર આપશે, તેના બી પૈસા તે લોકો એક્સ્ટ્રા લેતા હોય છે. તો મિત્રો તમે એકવાર વિચાર કરો, જે ખાતર સરદાર જે ડીઆઈપી આવતું હતું તે અત્યારે ઓરિજિનલ મળતું બી નથી અને તેના જ જેવું અત્યારે કોપીરાઇટ ખાતર બનાવીને માર્કેટની અંદર વેચવામાં આવે છે. અને તેનો ભાવ અત્યારે લગભગ 1700થી 1800 સુધી પહોંચી ગયો છે. જે અત્યારે મામૂલી ગરીબ ખેડૂત તો અત્યારે ખેતી કરવામાં બી વિચાર કરે છે કે હું ખાતર કેવી રીતે લાવીશ, દવા કેવી રીતે લાવીશ. તો મિત્રો આ છે આપણો આઝાદ દેશ. આ છે આપણો જે અમુક લોકો આઝાદ દેશ કરવા માટે પોતાનો જીવ ગુમાવ્યા છે, જે અમુક લોકો શહીદ થઈ ગયા છે. તો આને કહેવાય મિત્રો આઝાદ દેશ. આપણે અંગ્રેજોથી આઝાદ થયા છીએ 100%, 15મી ઓગસ્ટ 1947ના રોજ. પણ આપણે આપણા જ દેશની અંદર આપણી જ સરકારની નીચે આપણે ફરી એકવાર ગુલામી કરી રહ્યા છીએ. સરકાર જે નચાવવા માગે છે એવી રીતે આપણે હવે નાચી રહ્યા છીએ. કારણ કે સરકાર આપણી વસ્તુ તો ટેકાના ભાવે ખરીદી રહી છે, પણ આપણી જ વસ્તુ આપણે પાછી લેવા જઈએ છીએ, ખાતર બિયારણ લેવા જઈએ છીએ તો તેના 4 ગુણા ભાવ વધારીને આપણને પાછી આપે છે. તો મિત્રો તમે એકવાર હવે કમેન્ટ જરૂર કરજો કે આ આપણે આઝાદ દેશ છે કે આપણે ફરી એકવાર ગુલામી કરી રહ્યા છીએ. હાલો, મને તો ખબર જ છે કે આપણે ફરીથી ગુલામ બની ગયા છીએ, ફરી ગુલામી કરી રહ્યા છીએ. અને આ મિત્રો 15મી ઓગસ્ટની તમને બધાને અભિનંદન, તમને હાર્દિક શુભકામના. અને હું એટલું જ કહેવા માગું છું કે હર ઘર તિરંગો જરૂર લહેરાવજો, પણ સાથે સાથે એક મનની અંદર તમારા એ તો રહેવાનું જ છે કે આપણે આઝાદ તો જરૂર થયા, પણ ફરીથી એકવાર દેશની અંદર આપણે ફરીથી ગુલામ બની ગયા છીએ. તો થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય રામાપીર, જય માતાજી.